સુરત શહેરમાં નકલી પોલીસ બનીને હીરા દલાલ સાથે થયેલી લૂંટની ચકચારી ઘટના સામે આવી છે। મિત્રએ પોતાનું દેવું ચૂકવવા માટે પોતાના જ પરિચિત હીરા દલાલ સાથે બનેવીની મદદથી એક ફિલ્મી ઢબનો ગુનો રચ્યો હતો અને 2.50 લાખના હીરાનું પેકેટ લૂંટી લીધું હતું। ગોડાદરા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી હીરા પણ કબજે કર્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની સનસનીખેજ ઘટના સામે આવી છે। હીરા દલાલ પાસેથી તેમના પરિચિતે પોતાના બનેવી સાથે મળીને એક પૂર્વ આયોજિત ગુનો આચર્યો હતો। આરોપીએ બનેવીના માણસોને નકલી પોલીસ તરીકે મોકલી પોતાના જ મિત્ર પાસેથી આશરે 2.50 લાખની કિંમતના 13.74 કેરેટ વજનના હીરાનું પેકેટ પડાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો। જોકે ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીની કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખી અને મુખ્ય આરોપી વિમલની ધરપકડ કરીને ચોરાયેલા તમામ હીરા કબજે કરી લીધા હતા। વિમલે બનેવીનું 60,000નું દેવું ચૂકવવા માટે આ ઠગાઈનો પ્લાન બનાવ્યો હોવાનું કબૂલ્યું છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જીતુ અરવિંદભાઈ ગજેરા, જેઓ હીરાની દલાલીનું કામ કરે છે, તેમણે 14 ઓક્ટોબરના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ 13 ઓક્ટોબરના રોજ તેઓ વરાછા મિની બજાર ખાતે ભાવેશની ઓફિસથી આશરે 13.74 કેરેટ વજનના, જેની અંદાજિત કિંમત ₹2,50,000 છે, તેવા હીરાનું પેકેટ લઈને નીકળ્યા હતા। આ હીરાનું પેકેટ લઈને જીતુ ગજેરા શૈલેષના પાનના ગલ્લે ગયા, જ્યાં તેમનો પરિચિત વિમલ બાબુભાઈ નસીત હાજર હતો। વિમલ અને શૈલેષે બંને મળીને આ હીરા વેચી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। હીરાની દલાલીમાં વધુ કમાણી કરવાના ઈરાદે વિમલે જીતુ ગજેરાને 1 કેરેટ દીઠ ₹25,000 ને બદલે ₹26,000ની ચિઠ્ઠી બનાવી આપવા જણાવ્યું। જીતુભાઈએ વિશ્વાસ રાખીને ચિઠ્ઠી બનાવી આપી અને વિમલભાઈએ હીરાનું પેકેટ અને ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં મૂકી દીધી। વિમલભાઈ જીતુભાઈને પોતાની હોન્ડા સાઇન 2 વ્હીલર પર પાછળ બેસાડીને શ્યામધામ ચોક તરફથી પૂર્ણા કેનાલ BRTS રોડ પરથી મહારાણા પ્રતાપ ચોક થઈ વિકાસ ગોલ્ડન સર્કલ પાસે પહોંચ્યા। ત્યાં પહોંચીને વિમલે કોઈકને ફોન કર્યો અને આગળ ઓફેરા પ્રિસ્ટેજ એપાર્ટમેન્ટ પાસે આવેલા નગીના પાન સેન્ટર પાસે બાઇક ઊભી રાખી ઓફિસ શોધવાનું નાટક કરવા લાગ્યો। આ જ સમયે ગુનાના પૂર્વાયોજિત ભાગરૂપે અજાણી રિક્ષામાં આશરે 30 થી 35 વર્ષની ઉંમરના 3 અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા। આ ત્રણેય વ્યક્તિઓએ સીધા વિમલભાઈને પકડી લીધા અને રિક્ષામાં બેસાડી દીધા। તેમાંથી એકે વિમલભાઈની ચાવી કાઢી લીધી, જ્યારે જીતુભાઈએ તેમને પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે ત્રણેય પોતાને પોલીસ તરીકે ઓળખાવ્યા। બે શખ્સો વિમલને લઈને રિક્ષામાં ત્યાંથી રવાના થઈ ગયા અને એક વ્યક્તિએ જીતુભાઈને કહ્યું કે ચાલો આપણે બધા પોલીસ સ્ટેશન જઈએ। વિમલની મોટરસાયકલની ચાવી કાઢી લેનારા વ્યક્તિએ જીતુભાઈને બાઇક પર બેસવા કહ્યું અને થોડે દૂર સફાયર 8 બિલ્ડિંગના ગેટ પાસે લઈ જઈ ઉતરી જવા જણાવ્યું। જીતુભાઈ પોતાના હીરાનું પેકેટ વિમલ પાસે છે તે પરત અપાવી દેવાની વિનંતી કરી, ત્યારે તે વ્યક્તિએ તમે અલથાણ પોલીસ સ્ટેશન આવો તેમ કહીને પૂરપાટ ઝડપે મોટરસાયકલ હંકારી મૂકી અને નાસી ગયો। જીતુભાઈએ બાઇકને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝડપ વધુ હોવાથી તેઓ સફળ ન થયા।